29 તારીખના રોજ એક રાયસિંગભાઈ મગનભાઈ નામના વ્યક્તિની અરજી આવી કે ભાઈ હું જીવિત છું ને મારા નામનો મરણનો દાખલો ઘરમાંથી મળ્યો છે. તો અમે સ્થળ ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પોતાના પુત્ર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે. મરણનો દાખલો મેળવીને નાણાકીય લોન ભરપાઈ બાબત માફી બાબતનું તેને આવું કામ કર્યું હોય એવું જણાઈ આવ્યું હતું. તે બાબતનો અમે પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી. ત્યારબાદ ગઈકાલના રોજ અમારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4ના કાઉન્સિલર છે અક્ષયભાઈ જૈન, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવું સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું મારા વોર્ડના વિસ્તારના આવા રાયસિંગભાઈનો દાખલો નીકળ્યો છે. તેવો જ બીજો દાખલો એક મંજુલાબેન સ્વદેશી બારિયા નામનો પણ નીકળ્યો એવું જાણવામાં આવ્યું છે. તો તેની પણ સ્થળ ચકાસણી કરો અને તેમના વિરુદ્ધ ભાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમને વિનંતી કરી. તો તે મારા ક્લાર્ક દ્વારા અરજી મારા ધ્યાને દોરવામાં આવી. તાત્કાલિક મારા ક્લાર્ક સાથે હું સ્થળ વિઝિટ કરી તેનું પંચરોજ કામ કર્યું. સ્થળ ઉપર મંજુલાબેન કે સ્વદેશીભાઈ મળ્યાના પણ એમના પુત્ર મળ્યા. તેમનું મેં સ્ટેટમેન્ટ લીધું કે ભાઈ મંજુલાબેન કોણ છે. તો તેમણે જણાવ્યું કે મારા મધર છે, મારા મમ્મી છે અને તે આજે ગયા છે મામાના ઘરે. તો મેં કીધું મંજુલાબેન જીવિત છે? તો કે હા. એટલે જીવિત બાબતનું અમે સ્પષ્ટતા કરી, પંચરોજ કામ કર્યું અને તે બાબતે પણ ગત 8 તારીખના રોજ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. મારા એવું કહેવામાં આવ્યું કે આવું સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું મારા વોર્ડના વિસ્તારના આવા રાયસિંગભાઈનો દાખલો નીકળ્યો છે. તેવો જ બીજો દાખલો એક મંજુલાબેન સ્વદેશી બારિયા નામનો પણ નીકળ્યો એવું જાણવામાં આવ્યું છે. તો તેની પણ સ્થળ ચકાસણી કરો અને તેમના વિરુદ્ધ ભાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમને વિનંતી કરી. તો તે મારા ક્લાર્ક દ્વારા અરજી મારા ધ્યાને દોરવામાં આવી. તાત્કાલિક મારા ક્લાર્ક સાથે હું સ્થળ વિઝિટ કરી તેનું પંચરોજ કામ કર્યું. સ્થળ ઉપર મંજુલાબેન કે સ્વદેશીભાઈ મળ્યાના પણ એમના પુત્ર મળ્યા. તેમનું મેં સ્ટેટમેન્ટ લીધું કે ભાઈ મંજુલાબેન કોણ છે. તો તેમણે જણાવ્યું કે મારા મધર છે, મારા મમ્મી છે અને તે આજે ગયા છે મામાના ઘરે. તો મેં કીધું મંજુલાબેન જીવિત છે? તો કે હા. એટલે જીવિત બાબતનું અમે સ્પષ્ટતા કરી, પંચરોજ કામ કર્યું અને તે બાબતે પણ ગત 8 તારીખના રોજ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. જે દાખલા જીવિત લોકો છે, હૈયાત લોકો છે, એમના દાખલા કાઢી આપવામાં આવ્યા છે, એમાં શું લાગે છે? કોઈ મોટું કૌભાંડ લાગે છે કે શું હોઈ શકે છે? કારણ કે બેંક મરણના દાખલા છે એટલે ઇન્સ્યોરન્સ કંપની હોય કાં તો બેંકની લોન માફી માટેનું હોય, એમાં કોઈ બેંકના અધિકારીનો બી સંડોવણી હોઈ શકે છે. આ દાખલા નીકળવાનું રીઝન મારામાં એવું ધ્યાનમાં આવે છે કે લાસ્ટ ટાઈમ છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન ચાલતું હતું ત્યારે કોઈ સ્થાનિક સદસ્ય હતા નહીં, જેથી કરીને સ્થાનિક સદસ્યની જે ભલામણના દાખલા લેટર પેડ ઉપર આવતા હતા એ વહીવટદાર શાસનમાં મળતા નહોતા. બાકી મરણના પુરાવામાં સ્થાનિક સદસ્યો રજૂઆત અમે લેતા જ હોઈએ છીએ, જેના કારણે હોઈ શકે છે કે એ સમયમાં આવા દાખલા નીકળ્યા હોય.